टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં જે મોત થયા હતા એ મામલે મોટો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ આરોપીના નામ જાણવા મળ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું આમાં ખુલ્યું છે। આરોપી મિલિંદ પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના ગુનાહિત ઇતિહાસ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। ત્રણેય આરોપીઓએ મળીને પૈસા કમાવા માટે સર્જરીનું કૌભાંડ ચલાવતા હતા। 2022માં ખ્યાતિ હોસ્પિટલમાં એક દર્દીના મોત મામલે એડી દાખલ થઈ હતી, જે કેસને ફરી રીઓપન કરવામાં આવ્યો છે। 2021માં આરોપીએ હોસ્પિટલ ખરીદીને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી। કેમ્પ આયોજન કરીને દિવસના 3 થી 4 ઓપરેશન કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે। હોસ્પિટલે અનેક સ્ટાફનો પગાર ન ચૂકવતા નોકરી છોડી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે। પીએમજયનો લાભ લેવા માટેની પરવાનગી સરળતાથી મળી જતી હતી। કેમ્પનું આયોજન કરીને આવેલા દર્દીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘર ખોલીને સર્ચ ઓપરેશન કરવામાં આવશે। તમામ આરોપીઓ અને ખ્યાતિ હોસ્પિટલના બેંક એકાઉન્ટ મળીને કુલ 15 બેંક એકાઉન્ટને અત્યારે સીઝ કરવામાં આવ્યા છે। આ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી, પણ પૈસા કમાવા કાર્ડિયોલોજિસ્ટ હોસ્પિટલ બનાવી હતી અને કાર્ડિયોલોજિસ્ટ તબીબો હોસ્પિટલ છોડીને જતા રહ્યા હોવાનું ખુલતા એ તબીબોના નિવેદન નોંધવામાં આવશે। વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, અનેક નવા નામ ખુલી રહ્યા છે। આ જે તપાસ જે ક્રાઇમ બ્રાન્ચની ચાલુ છે એમાં અનેક નવા નામ ખુલી રહ્યા છે, નવી વિગતો મળી રહી છે, નવા ડોક્યુમેન્ટ્સ મળી રહ્યા છે। શું અપડેટ છે આખા કેસમાં? ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં એટલે કે 2 દિવસમાં તપાસમાં એક બાદ એક નવા ખુલાસા તે થઈ રહ્યા છે। સાથે જ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલ ની આખી સંડોવણી ખુલી છે કે જે આ ત્રણેય ત્રિપુટી છે કે જે લોકો અલગ અલગ કેમ્પ કરી અને દર્દીઓને લાવી અને આ રીતના સર્જરી કરાવી અને પૈસા કમાવાનું આખું કૌભાંડ છે તે ચલાવતા હતા। અને આ આર્થિક કૌભાંડની હવે તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે એક સરકારી સીએની નિમણૂક છે તે કરી છે આ કેસમાં। સાથે જ જે ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ કર્યું હતું અને તે સમયે દવા માટે જે કાચી રસીદો અને કાચી રિપોર્ટ છે તે મળી આવ્યા છે, એટલે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર દર્દીઓને દવા છે તે આપવામાં આવતી હતી તે જપ્ત કરી છે। સાથે જ આ કેસમાં ડોક્ટર પ્રશાંત જે રિમાન્ડ ઉપર છે, પરંતુ કાલે તેના રિમાન્ડ પૂર્ણ થતા અનેક એવી પૂછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ વધારે જે રિમાન્ડની માંગણી છે કાલે કરશે। એટલે અત્યારે ડોક્ટર જે ટ્રીટમેન્ટની બેદરકારી સામે આવી હતી તે ડોક્ટર ની વધુ રિમાન્ડની માંગણી છે તે કરશે। સાથે જ વર્ષ 2022માં ખ્યાતિ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું હતું અને તે મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત એટલે કે એડી દાખલ થઈ હતી। હવે જે કેસને ક્રાઇમ બ્રાન્ચે ફરી રીઓપન કર્યો છે। સાથે તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ પહેલા જ અગાઉ એક હોસ્પિટલ હતી કે ત્યાં આગળ આ વેચી અને વર્ષ 2021માં આ જે આરોપીઓ જે સીઈઓ સાથે ડાયરેક્ટર છે કાર્તિક પટેલે ભેગા મળી અને હોસ્પિટલ જે તે ખરીદી અને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી। સાથે જ તપાસમાં સામે આવ્યું છે કે જે કેમ્પ સહિત અલગ અલગ જે લોકોના દિવસ દરમિયાન 3 થી 4 અલગ અલગ ઓપરેશનો જે થતા હતા। સાથે જ ખ્યાતિ હોસ્પિટલમાં અનેક સ્ટાફને પગાર નહીં ચૂકવાતો અને નોકરી છોડી દીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે આ કેસમાં જે દર્દીઓને પીએમવાયજે ના લાભ અર્થે લાવવામાં આવ્યા હતા તે માટેની પરવાનગી સરળતાથી મળી જતી હતી, એટલે તેમાં કયા સરકારી અધિકારીની કોઈ બેદરકારી છે કે કેમ તેને લઈને પણ જે ઇન્વોલ્વમેન્ટ છે તેની તપાસ શરૂ કરી છે। સાથે જ કેમ્પમાં આયોજિત કરી આવેલા દર્દીઓના નિવેદન લેવાની ફરીથી એક વખત કાર્યવાહી છે તે કરવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા 4 કેમ્પનું રજીસ્ટ્રેશન છે તે મળી આવ્યું છે। અને હવે જે મુખ્ય આ 3 આરોપીઓ જે છે કે જે ત્રિપુટી જે ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે જે ઘર ખોલીને સર્ચ કરવામાં આવશે। સાથે જ ક્રાઇમ બ્રાન્ચે જે આરોપીઓ છે કે જે વોન્ટેડ 4 આરોપી સાથે જે નવા 2 આરોપીના નામ ખુલ્યા છે મિલિંદ પટેલ અને રાહુલ જૈન સહિત ખ્યાતિ હોસ્પિટલનું બેંક એકાઉન્ટ મળી કુલ 15 બેંક એકાઉન્ટ છે તેને ફ્રીઝ કરી દીધા છે। સાથે જ આ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હતી, પરંતુ પૈસા કમાવા માટે માત્ર કાર્ડિયોલોજિસ્ટ હોસ્પિટલ બનાવી હતી અને અનેક કાર્ડિયોલોજિસ્ટ તબીબો હોસ્પિટલ છોડીને જતા રહ્યા હોવાનું ખુલતા તબીબોના નિવેદન છે તે નોંધવામાં આવશે। ત્યારે હાલ તો આ આરોપી મિલિંદ પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન ગુનાહિત ઇતિહાસ પણ સામે આવે છે, જેના વિરુદ્ધમાં છેતરપિંડી સહિતના અલગ અલગ ગુના છે તે નોંધાયા છે। સાથે જ આ આરોપી મિલિંદ પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન મળી અને આખું સર્જરી કરી રૂપિયા કમાવાનું કૌભાંડ છે તે ચલાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચે હાલ
આ જે વોન્ટેડ આરોપી છે તેને પકડવા માટેની શોધખોળ છે તે શરૂ કરી છે. સાથે જ આ આરોપીઓ છે કે જે ગુજરાત બહાર ભાગી ગયા હોવાનું તપાસમાં ખુલ્યું છે અને તમામ આરોપીઓ ઘર બંધ કરીને નાસી છૂટ્યા છે. એટલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જે પીઆઈઓની ટીમ છે તે બનાવી અને તપાસ જે છે તે શરૂ કરી છે. આરોપીને પકડવાની સાથે જે મહત્વના પુરાવા છે તે કબજે કરવામાં આવી રહ્યા છે અને તેમાં કોઈને પણ છોડવામાં નહીં, કારણ કે આ આખી કૌભાંડની ચેનલ છે કે તે ચેનલ કઈ રીતના આખી ચાલતી હતી તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ જે છે તે શરૂ કરી છે. મિહિર, વિગતો આપવા માટે.